हेलो गुड मॉर्निंग ગુડ મોર્નિંગ गुड मॉर्निंग नास्तो करे हूँ एकली एकली एमने गुड मॉर्निंग करस हाल जा मार माटे नास्तो ले मार बाकी है हजी તમે બધાય હું સૂતી હતી એટલે જો આપણી ઘરે મહેમાન આવ્યા છે કાલે વાહ કે ચાલે છે અત્યારમાં માસીને ઉત્સવ આવ્યા છે દીદી મેં બનાવી કોપી એન જેવું લાગે કોપી અરે બે ભાઈ લાગે છે મારી આને વધ કહેજો તમે બે બેનું લાગો હે નાસ્તો કરાય કાલ અમે બેનો સાંજે જમતી હતી તો ઓલા ટોપ પહેર્યા હતા હા કાલે સંદીપ મામા ની બધા આવ્યા હતા બે સેમ ટોપ પહેર્યા હતા મામી અને તમે બે બેનું લાગો છો કોણ કોણ બે બે માસી ને મમ્મી મમ્મી યાર કાલે બે ટ્વિન્સ લાગતા હતા ના તમારું ધ્યાન નહોતું તમે લોકો જમીન ઉપર વયા ગયા હતા છેલ્લે અમે બધું સાફ સફાઈ કરતા હતા ને મીન્સ કે બધું વાસણ મિરલ કે એટલે કઈ ઘટે બે બેનું લાગી કે ન લાગે ઈ એમાંય પ્રશ્ન કરે છે કોણ કોણ આનો મગજ જ ક્યાંક બીજે હાલતો લાગે હે હા તો હું ચારમી ચાર ઈ તો સેમે સેમ લાગે ના ઈ અલગ છે નહીં આ મેહા બેન ને ચારની બેન બે હરખા લાગે તો હું અલગ છે આપણે બે હરખા છે ના 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 ક્યાંથી હરખા હે આ બાજુ ને આ ભાઈ મારે માં ચશ્મા નથી ચશ્મા આવી મોટા બે હરખા ઈ કોક નું કહે છે તો હું કહું ના ભાઈ ના કોણ કે બે હરખા લાગે આવી કોરમ બે હરખા સ્કૂલે હે ને જમીન આસમાન નો સ્કૂલે ગમે સર મેડમ મળે એટલે કે આ આ મારા જેવું તો અમે હરાવ થોડી અણસર આવે હા આવે જો આવે અણસાર આવે ખાલી રંગ રૂપ નો જ છે. ઓ મારા જેવું લાગે જવાન મને એક રોસ બીજું હું સેમ છે મારો સ્વભાવ એ સ્વભાવ મારો વર ઉડલો છે આનો પર બોલો હા બરાબર આ થોડી કાળી હે આ બ્લેક છે આ વ્હાઈટ છે કલર કઈ કરો કેરેટી રાહ હે મારા જેવું લાગે હું ભલે રૂપાણી છે બરાબર હું રૂપાળો છું પણ એ રૂપાણી ઈ થોડીક વધારે હે તો એમ તો ફેર પડે ને આપણી ઉંમર ને એની ઉંમર પ્રમાણે એ રૂપાણી કહેવાય ને તો પડે જ ને આર્ય જો કેટલો બધો તુંય આવતો રે ખુશ આવડાડ્યો છે આ ઉત્સવ નથી રૂપાળો અત્યારે ઈ તો ગોરો ગોરો હે કેવો લાગે ગોરો હે ગોરો હે ભાઈ કલર કેમ લાગે જોરદાર કંપનીનો કલર છે ના ના એમ તો હાવ નથી કલર જાય તો પૈસા પાછા કાળો નહીં કાળો ઈ એને ફુવા ઉપર ગયો હે સોરી માસા ઉપર માસા ઉપર નહીં પપ્પા એ માસા ઉપર તો મારી હાલો નાસ્તો લઈ આવજે દીદી મારા માટે કલર છે પૈસા માસા કરાવાલા છું ઘરે છું એમ નહીં જો એટલે મને કુદરત કેમ જોવે હે જો તો આયા હા તો કઈક બનાય હાલ ભાખરીનું ભાખરી છે લેતી આવ ડીશ મમ્મી મોઢે ના પાડે હી કે મારા પાસે કાંઈ નહીં બને સોરી ઉત્સવને છે ને ફોન જોવો છે ફોન પાસે જવા નથી દેતા બુક લઈને બેહેડા સવારના બેયના હા ચા ગરમ કરવાનો નાસ્તો એ અહીંયા સર્વિસ સ્ટેશનમાં એવો બિચારાને એવું લાગે સવારનો કેટલી 2-3 કલાક થઈ ફોન લેવા દીધો નથી બુક લઈને બેયને બેસાડ્યા નવરી બેઠી નહીં કે ફ્લિપકાર્ટ ખોલ્યું નથી જો કેટલી કુર્તી જોવે છે હજી એક ગમી નથી ને જો પાછા બધા ફોન લઈને બેસી ગયા છે આવો માસી બેસો બેસો મજા આવે વાતો કરી ગુડ મોર્નિંગ જો કે ગુડ આફ્ટરનૂન થઈ ગયું 15 મિનિટમાં ગુડ આફ્ટરનૂન થઈ ગયું હા જો આને ફોન દઈ દીધો હવે એટલે હવે મજા આવે પપ્પા એને સવારનો ફોન જોવો તો તે શું કર્યું ઓકે આ ફ્લિપકાર્ટ આ રીલ શોસ અને આ સાઈડ છે હવે આપણે વિચારીએ છીએ કે 3-4 શોર્ટ કુર્તી મગાવી લઉં કારણ કે હવે ઇન્ટર્નશીપ આપણી કાલે હું ફાઇનલ કરીને આવી ગઈ છું એટલે ઇન્ટર્નશીપ મળી જાય એટલે આપણે ડેઈલી ત્યાં કંઈક ને કંઈક નવું પહેરીને જવાનું હોય મજા આવે બહાર જાય એટલે કંઈક નવું જોઈએ ડેઈલી તો અમે ઉનાળો આવે છે તો કીધું શોર્ટ કુર્તી કોટનમાં 2-3 મગાવી લઉં એમ એટલે તું જોશો તું તો તારા માટે જોશો બે માટે જોશો સારું ચાલો જોયા 2-3 કુર્તી મગાવશું અને આજે માસી આવ્યા છે દાળ ભાત શાક રોટલી બરાબર
એટલે આ સાઈડ જો રસોઈ રેડી થઈ ગઈ છે. સાદું જ ખાવાનું છે, સાદું જમવાનું. માસી અમારે સાદું ખાઈ છે બધું, એટલે આપણે સાદું બનાવવાનું છે. જો કે સાંજે કંઈક નવું કરશું. અત્યારે તો નોર્મલી આ જ હોય, શાક ભાત રોટલી દાળ ભાત, બરાબર ને? ચાલો, મમ્મી બનાવે છે રસોઈ. કંઈ હેલ્પ હોય તો કહેજો, અમે કરશું. બધા પછી અમારા વ્યુઅર્સ એમ કહે છે કે તમારા મમ્મી બહુ સારા છે, આખો દિવસ રસોડામાં જ હોય છે, જરી કંઈ કંટાળો કે થાકતા નથી એમ. એટલે અમારા મમ્મી બનાવવી પડે ને ઘણી આ છોકરીઓ બાકીનું સાઈડનું કામ તો થોડું ઘણું અમે કરી લઈએ. મમ્મી સ્પેશિયલ રસોઈમાં જ હોય, બરાબર ને મમ્મી? ત્રણેય ટાઈમ પછી એક કામ આવે. અમે હવે મિરલ ફ્રી થઈ ગઈ એટલે વાસણ ઈ ધોઈ ઘણી નાખે હેલ્પ કરી દે. સવારે યોગામાં જાવ તો વાસી વાસણે મિરલ ઉટકી નાખે. અને કચરા પોતું ઈ બધું આપણી સાઈડ હોય, અમારી સાઈડ. સાંજે જાવ ને તો મમ્મી વહી જાય પછી મિરલ હવે ફ્રી થઈ ગઈ છે એટલે ઈ વાસણ ધોઈ નાખે અને હું બધેથી કચરા પોતા કરી નાખું. થઈ જાય કામ. બાકી બધું ઈ કામ નાનું હોય એટલે ઈ બધું થઈ રસોઈ જાય. પાણી હું બનાવી. બાકી બધું મમ્મીને હોય નહીં. મિરલને ખીચડી બહુ મસ્ત આવડે છે એકદમ સરસ ઢીલી ઢીલી ખીચડી કરે. તેથી બનાવી હતી ઈ જોઈ તમે? મિરલની સ્પેશિયાલિસ્ટ છે સ્પેશિયલ પણ મિરલને ખીચડી જ ભાવે છે. એ અને એવી વસ્તુ જે પોતાને ભાવે છે ને એ બહુ મસ્ત બનાવે. મિરલને છે ને જો રોટલી રોટલો ભાખરી તમે કાંઈ ન આપો ને તો હાલે, પણ જો સાઈડમાં તમે મીન્સ કે ભાત અને ખીચડી મૂકી દીધી ને એટલે એ બીજું કાંઈ ન માટે. એમાં સ્પેશિયાલિસ્ટ છે. એને ગમે એ વસ્તુમાં ભાત આપો ને એટલે રોટલીની બધું ઈ ભાત પ્રેમી છે ને મિરલ. અત્યારે જો મમ્મી છે ને તરબૂચનો નાસ્તો હાલે છે અને પપ્પાનો ઉત્સવની કોમેડી જોવાની અત્યારે મજા આવે છે. પપ્પા લગનમાં હું લઈ જવાના હો? હે? લગનમાં હું લઈ જવું? આના ભાઈ લગ્ન કરવા છે. આને લઈ દીધી. આને મેં કીધું લગ્નમાં હું તને લઈ દઈ કે મારે બેટ લેવું છે. તો પછી તાર ઘરના હાથે હું લેવું છે? હા, પણ અત્યારે તો કંઈક તો એમ નહીં, લગન કેદી કરવાના? લગ્ન બધા આવતા દિવાળી પછી. ઉત્સવ આવતી દિવાળીએ કરવા છે. આના ખુશાના બેન આવી જાય. એના ખુશાના બેયને હારે. બિલ છે બધું મેમોભાઈ ઉપર લીધી ને. હા માસી તો તમારો ખર્ચો બચી છે હો. તારા પપ્પાને વાહ, એક ઘરે જાન લઈને જવાનું. સામે વાળા બે બેનું હોય ને તો ઉત્તમ. હા માસી જ કહે છે બે જાન લઈને જાવું એમ. એક નહીં, બે બેનું હોય ને તો આ એક ઘરે જાન લઈને જાવ. મારે બેટ દરે પતી જતું હોય થારું ને ભાઈ, ઓલો ખર્ચો નીકળી ગયો ને આ બેટ દડામાં પતી ગયો. ખર્ચા નીકળી જાય બેટ દરે પતી. તો અમારા મિરલને વાંધો આવી છે, એટલા બધા કપડાં ગોતવા જોઈએ. પહેલા તો શોપિંગ ચાલુ કરવી જોઈએ નહીં? હા આપણે જે તમારે થોડું કંઈ ખરીદવું નહીં, ચાલુ કપડે હાલે. પછી જ્યારે આમ રિક્સેશન રાખીએ ત્યારે તમે તૈયાર થઈને આવજો. વાહ, લગન શોર્ટમાં કરે છે મિરલ આ લોકો. ઈનો મજા આવે. હા બધાય ફંક્શન મિરલને પ્રોપર જોઈ નહીં. મમ્મી તમારું શું કેવું છે? મમ્મીની બાબતમાં ન ખબર હોય. તો તમે જ નક્કી કરો છો બધું. એનો વિકાસ બંધ થઈ ગયો મગજ. ઉડાઈ ગયો મને ખબર હોય આના કઈ લગ્ન કરવાના ઓના કઈ કરવા હોય. કઈ કરો પેલા આ દિવાળી રાખજો. એના મમ્મી પપ્પાની ચિંતા નથી, મને ચિંતા છે કેવા કરવા એ. કેવા કરવા હે કયો? ધબધબાટી બોલાવી લગ્નમાં. અને બે ત્રણ જણા એવા ગ્રુપ ગોઠવો ચંદ્રો ને માથાથી કરતા ને એવા હોતી ગોઠવા છે. અડધા 50 જણા ગયા હચવાઈ જાય જોવામાં. મૂવી થઈ જાય ટૂંકમાં પતી જાય. મૂવી હારે જોવાઈ જાય એમ. પાછું જો એક આવી ગયું છે. પેલા માડું કર પછી ઊભું કર. અને જો તો છે પેલા આડું કર પછી ઊભું કર. આ. મુંજાતો નહીં. મૂંઝાતો નહીં, તાર લગન પાકા કરવાના જ છે. હા એને અમે મોજ કરીશું. પૈસા કેટલા ડાન્સ ને એવું બધું કરવાનું ને ફોટો પાડવાના ને આ હે કેવી જોરદાર મજા આવે મિરલ. કરવા જ નથી. અને ધૂળ ધૂળ કરે. અરે ખખેરી ભાઈ હામું જોયું લે કોઈ વસ્તુ આ હોતી તે એવો પડ્યો એક કરે એમ કહું આ આવડા હમણાં મરી જાય આવડા કોણ આ પાખીનું વળી ગયું આખો વળી જાય એમાં પગ નીચે વહી જાય. પ્રોગ્રામ હલવાઈ ગયો બે મિરલ આ પ્રોગ્રામ હલવાઈ ગયો પાઇપ આ ફૂલ ફરે પાઇપ હલવાઈ ગયો આમ એમાં નીચે કાકરા. એથી ઓલી કા કરી સકરી આવું આ
હતી નહોતું આ મેં કોણ હતું તમે બે ને 4મી ગયા હતા દિવસે કોઈ શારમીન લઈને અમે ગયા હતા ને એ કોઈ હેત તું જો ને એવું કર્યું 4 મિલ ચકડોળ ખાલી કરે છે ચકેરી નહીં એમાં 4મી નહોતી એમાં નહોતી આ તો આ તો ઓલા જ બધા હરખે હરખા દીધા અને પેલા બહુ વાગતા હતા એમાં ફૂલ હકાવી સમજ્યા ફૂલ આવે એ ભાઈ પૈડા હેતા તને એમ થાય ઓ હવે પછી જેવો નીકળો વહી ગયો આના જેવા હોય આવા આના જેવા ખુશા જેવા બેઠા હોય શકે હું એમ કહું બાકી તમે ગજે બાકી હો છો વાહ કઈ ઘટે નહીં મારે ભાઈ તો લીવર ભેગા જેઠા અને એ બેહા એ કોઈ ભૈરો છે ને એની તો વાત જ જવા દે માંડ નીકળો અને બસ ખસકાઈ આમ કરી બધું મોઢું બતાવ્યા જેવા ન રહ્યા મેં કીધું આને કીધું હવે આવડે ને બે મહિનો નો બે એમાં જો જેટલા અત્યારે બેઠા છે ને અમારે આવી રીતે મીટિંગ હાલે છે હું તો વાંચું પણ પપ્પા આવા દાંત કઢાવ્યા રાખે છે એટલામાં બેઠા હતા ને એ બધા વહી ગયા આ સાઈડ જો 5 6 આ સાઈડ છે 4મી આ સાઈડ મજા આવી ગઈ છે ને ઉત્સવ ને અહીંયા હેલો મજા આવે ને કોમિક થાય કા જો આ સાઈડ ફોન ને આ સાઈડ બધી મીટિંગ થઈ છે